નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરુડ પુરાણ અષ્ટાંગ યોગ કથન। બ્રહ્માજી બોલ્યા, હે વ્યાસ, સ્વર્ગાદિના કરવાવાળા શ્રી હરિ સ્વયંભૂ આદિ મનુઓ દ્વારા તથા બ્રાહ્મણો દ્વારા સૃષ્ટિ વગેરેનો સર્જક શ્રી હરિ જ પૂજવા યોગ્ય છે। સર્વ મનુષ્યએ પણ પોતાના ધર્માનુસાર અને તે ધર્મ દ્વારા એ શ્રી હરિ જ પૂજવા યોગ્ય છે। માટે હવે તમે એ બ્રહ્માદિનો ધર્મ શ્રવણ કરો। યજ્ઞ કરવો કરાવવો, દાન લેવું, બ્રાહ્મણોને દાન આપવું, વેદાદિ શાસ્ત્રો ભણવા ભણાવવા એ સર્વ દ્વિજે કરવા જોઈએ। તેમજ દાન દેવું, શાસ્ત્રો ભણાવવા તથા યજ્ઞ કરાવવો એ ક્ષત્રિય તથા વૈશ્યનો સામાન્ય ધર્મ છે, કર્મ છે। ઉપરાંત શિક્ષા પાત્રને દંડ કરવો તથા શિક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે। ખેતી વ્યવસાય કરવો એ વૈશ્યનો ખાસ ધર્મ, વૈશ્યનું કર્મ છે। દ્વિજાતિ બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોની સેવા કરવી એ શૂદ્રોને ધર્મ કર્મ સાધક છે। ધર્મ દ્રષ્ટિએ કારીગરીનું કામ કરવું અને શિવ હિંસા, જીવ હિંસા વિનાનો યજ્ઞ કરવો એ શૂદ્રનો ધર્મ છે। ભિક્ષા લેવા જવું, ગુરુની સેવા ચાકરી કરવી, વેદ શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સંન્યાસીનો ધર્મ છે, કર્મ છે। અગ્નિ કાર્ય, હવન આદિ એ સગળા બ્રહ્મચારીના કર્મ છે। સંન્યાસીએ તે કર્મ ન કરવા આશ્રમોના 2 પ્રકરણ ગણાય છે। એના પણ 4 ભેદ છે। હરેક બ્રહ્મચારી નૈષ્ઠિક તથા બ્રહ્મ તત્પર હોય છે, જે વિધિપુરસર ગુરુ પાસે રહીને બ્રહ્મચર્ય પાલન કરતા વેદોનું અધ્યયન વગેરેમાં તથા બ્રહ્મ પરમાત્મામાં તત્પર રહે છે। ગુરુ આદિનો ઉપકાર કરે તે બ્રહ્મચારી કહેવાય છે। અર્થાત જે વેદોનું વિધિપૂર્વક અધ્યયન કરીને પછી ગૃહસ્થાશ્રમનો આશ્રય કરે તે ઉપકોણાક બ્રહ્મચારી માનવું। જે ગૃહાશ્રમમાં પ્રવેશ નહીં કરીને મૃત્યુ પ્રયત્ન બ્રહ્મ કર્મ અતિથિઓને ભાવભર્યા સેવા, યજ્ઞ, સત્કર, દાન આપે અને દેવ પૂજનનું પાલન કરે એ નૈષ્ઠિક બને છે। હે દ્વિજ શ્રેષ્ઠ, જે અગ્નિઓ રાખે, હંમેશા અગ્નિનું પૂજન કરે, અગ્નિહોત્રી તથા વૈશ્વદેવ વગેરે અગ્નિ કર્મ કરે, અતિથિ સરકાર સેવા, યજ્ઞ કરે, દાન આપે, દેવોનું પૂજન કરે એ ગૃહસ્થાનો ટૂંક ધર્મ। અહીં ગૃહસ્થનો ધર્મ સંક્ષિપ્તમાં કહ્યો। એક ગૃહસ્થનો ધર્મ પણ 2 પ્રકારે હોય છે। એક ઉદાસીન ગૃહસ્થ તથા બીજો સાધક ગૃહસ્થ, જે પોતાના કુટુંબના ભરણ પોષણમાં રત રહે છે તે સાધક ગૃહસ્થ કહેવાય છે। જે ગૃહસ્થ દેવ, ઋષિ તથા પિતૃ એ 3ના ઋણ ચૂકવીને પછી પોતાની પત્ની તથા ધન વૈભવનો ત્યાગ કરીને જે એકાકી વિચરણ કરે છે તે કેવળ મોક્ષની જ આકાંક્ષા રાખે છે, તે મોક્ષિક ઉદાસીન કહેવાય છે। વનવાસ કરનારનો એ ધર્મ હોય છે કે તે ભૂમિશયન કરે, વનના કંદમૂળ ફળો આહાર કરે, અહન્ય અધ્યયન કરતો રહે, સ્વાધ્યાય અને તપસ્યા કરે। જે વનમાં રહીને ભક્તિ ભાવપૂર્વક તપ કરે છે, દેવનું પૂજન યજન કરે છે, હવન કરે છે અને હંમેશા સ્વાધ્યાયમાં મગ્ન રહે છે, તે વનમાં રહેલો પહેલા પ્રકારનો શ્રેષ્ઠ તાપસ યા શ્રેષ્ઠ ગૃહસ્થ્રમી કહેવાય છે। જે વાનપ્રસ્થાશ્રમમાં રહીને તપસ્યા અતિ ક્ષીણ થઈ જાય અને ધ્યાન પરાયણ રહે, તે વાનપ્રસ્થામાં ભલે રહે પણ તેને સાચો સંન્યાસી જાણવો। જે સદા સર્વદા યોગાભ્યાસમાં મગ્ન રહેનાર
તથા ઉચ્ચ પદ મેળવવા ઈચ્છનાર, ઇન્દ્રિયોને અંકુશમાં રાખનાર તથા જે જ્ઞાન અર્થ કામ તેને પારપ્રેક્ષિત ભિક્ષુ સંન્યાસી કહેવાય. આત્મામાં જ લીન રહેનાર, નિત્ય તૃપ્ત સમ્યક તથા ચંદનધાર્ય કર્યા કરનાર ભિક્ષા પણ જીવતો હોય, શાસ્ત્ર શ્રવણ અભ્યાસ કરવામાં તત્પર રહેતો, મૌન વ્રત ધારણ કરતો હોય તે યોગી ભિક્ષુ કહેવાય છે. તે યોગી ભિક્ષુક યા યોગ્ય યુક્ત સંન્યાસી કહેવાય છે. ભિક્ષુકના આ ધર્મ છે. ભિક્ષા કરવી, શાસ્ત્ર વેદનું જ્ઞાન મેળવવું, મૌન વ્રત રાખવું, તપસ્યામાં વિશેષ ધ્યાન કરવું અને વિશેષ જ્ઞાન તથા વૈરાગ્યનો જ આશ્રય કરવો. પારમેષ્ટિક સંન્યાસીઓ 3 પ્રકારના કહેવાય છે. કેટલાક માત્ર જ્ઞાન મેળવવા જ સંન્યાસી થયા હોય તે જ્ઞાન સંન્યાસી કહેવાય. કેટલાક વેદનો અભ્યાસ કરવા માટે સંન્યાસી થયા હોય એ વેદ સંન્યાસી કહેવાય. ત્રીજા પ્રકારના કર્મ સંન્યાસી હોય, સર્વ પ્રકારના કર્મનો સંપૂર્ણ ત્યાગ કરતા હોય. એ જ પ્રમાણે યોગી પણ 3 પ્રકારના હોય છે. પહેલા ભૌતિક યોગી, બીજા સત્ર યોગી અને ત્રીજા યોગ મૂર્તિ સમાશ્રિત અંત્યાશ્રમી. પહેલા ભૌતિક યોગમાં મોક્ષ માટેની સામ્ય ભાવના હોય છે. બીજામાં મોક્ષ પ્રાપ્તિ માટે દુષ્ટકર ભાવના હોય છે. ત્રીજામાં અંતિમ પારસ્મેરી આ પરમેશ્વરનો સંબંધ ધરાવતી ઉત્તમ ભાવના હોય છે. ધર્મમાંથી મોક્ષની ભાવના થાય છે. અર્થમાંથી કામના યા વિષયા વિલાસ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે કોઈ પણ વૈદિક કર્મ 2 પ્રકારનો હોય છે. વૈદિક કર્મ પ્રવૃત્તિપરક અને નિવૃત્તિપરક હોય છે. નિવૃત્તિ યુક્ત કર્મ જ્ઞાનપૂર્વક કરાય છે અને અગ્નિદેવને લગતું યજ્ઞયાદિ કર્મ તથા બીજું દેવને લગતું પૂજન વગેરે કર્મ પ્રવૃત્તિ યુક્ત હોય. પ્રવૃત્તિ કર્મ કહેવાય છે. ક્ષમા, દયા, દાન વગેરેનો અભ્યાસ સરળતા, બીજાનો દોષ પ્રકટ કરવાનો અભાવ, તીર્થાટન, સત્ય, સંતોષ, આસ્તિકતાની ભાવના, ઇન્દ્રિય ગ્રહણ, દેવો પરની શ્રદ્ધા અદેખાય ન કરવી, અતિથિ વગેરેનો સત્કાર એ બ્રાહ્મણોનો ખાસ સ્વાભાવિક ધર્મ હોય છે. 4 આશ્રમો વાળાના એ સ્વભાવ ધર્મ હોય છે. હવે 4 વર્ણોને લગતા કર્મો યા તેમના અંતિમ સ્થાનો વિશે કહું છું. ધાર્મિક ક્રિયા કરનાર બ્રાહ્મણોનું પ્રાજાપ્ત્ય બ્રહ્મલોક સ્થાન કહેવાય છે. યુદ્ધના મેદાનમાં જાતીય લડનાર અને વિપરીત સંજોગોમાં એ પીછેહટ ન કરનાર ક્ષત્રિયોનું અંતિમ સ્થાન ઐદ્રપદ યા સ્વર્ગની પ્રાપ્તિ જાણવું. તે જ રીતે ધર્મનો આચરણ કરતા વૈશ્યોને અંતિમ સ્થાન વાયુલોક મારુત રૂપી જાણવું. 3 વર્ણનું સેવા કર્મ કરનાર શુદ્ર જાતિનું અંતિમ સ્થાન ગંધર્વ લોક રૂપી સમજવું. પરંતુ જેઓ ગુરુવાસી બન્યા હોય, એટલે કે મૃત્યુ પ્રયત્ન ગુરુ ગ્રહે રહીને તે ગુરુઓની સેવા કરતા હોય, એ જ કાયમી કર્મ હોય. તેમની તો બાળ બ્રહ્મચારી 80,000 ઋષિઓને જે દિવ્ય સ્થાન પ્રાપ્ત થયું છે તે જ ઉર્ધ્વ રેતસ સ્થાન પ્રાપ્ત થાય છે. જે આજીવન મૌન વ્રત પાળી રહ્યો હોય તેને તો આનંદ સ્વરૂપ બ્રહ્મ સ્થાન એટલે કે બ્રહ્મ રૂપે સ્થિતિ કરવા રૂપી મોક્ષની જ પ્રાપ્તિ થાય છે. કે જે સ્થાન પ્રાપ્ત થયા પછી એ મુનિ ફરીથી આ સંસારમાં પાછો આવતો જ નથી. તે જ રીતે યોગીઓનું અંતિમ પ્રાપ્ત કરવાનું સ્થાન અમૃત સ્થાન કહેવાય છે. જે સ્થાન અમરત્વની પ્રાપ્તિરૂપ હોય, પરમ અક્ષર વ્યોમ યા સર્વવ્યાપક પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિરૂપ ગણાય છે.
અને તે જ આનંદમય તથા ઐશ્વર્ય યા ઈશ્વર પદની પ્રાપ્તિરૂપ કહેવાય છે. સપ્ત ઋષિઓ નું જે સ્થાન હોય છે તે સ્થાન વનવાસી યતિઓનું હોય છે, જે સદચિત હોય છે તથા ન્યાસ કરનાર તથા ઉર્ધવ રહેતા હોય છે, તે આનંદનું બ્રહ્મ સ્થાન છે. હવે અષ્ટ આઠ અંગોના વિશેષ જ્ઞાન રૂપી કે સાધના યા સિદ્ધિ કર્યા પછી જે મુક્તિ મળે છે તે હું ટૂંકમાં કહું છું. તે તમે એકાગ્ર ચિત્તે શ્રવણ કરો. યોગના અંગ રૂપે પ્રથમ 5 યમો કહેલા છે. પહેલો યમ અહિંસા કહેવાય છે, જે કોઈ પણ જીવની હિંસા નહીં કરવી એ લક્ષણ વાળો ગણાય છે. બીજો યમ સત્ય બોલનાર રૂપ હોય છે, જે દરેક પ્રાણીના હિત રૂપે હોય છે. ત્રીજો યમ પારકી વસ્તુ ગ્રહણ નહીં કરવી, તે અસ્ત્ય છે. ચોથો યમ અમૈથુન એટલે મૈથુન નહીં કરવું, તે બ્રહ્મચર્ય કહેતા. સતત બ્રહ્મચર્ય પાલન કરી વીર્ય રક્ષા કરવી, તે છેલ્લો. પાંચમો યમ અપરિગ્રહણ એટલે કે કોઈ પણ વસ્તુઓનો પરિગ્રહણ નહીં કરવો. ધન વગેરેનો સર્વ ત્યાગ કરનાર ત્યાગી કહેવાય છે. સત્ય વગેરે 5 નિયમો કહેવાય છે. સત્ય આદિ 5 નિયમો તે બ્રહ્મ તથા અભ્યંતર 2 પ્રકારના હોય છે, જેમ કે શૌચ સ્નાનાદિ દ્વારા કરતી બાહ્ય શુદ્ધિ અને અંદરની માનસિક શુદ્ધિ મનની પવિત્રતા એ અભ્યંતર શૌચ ગણાય છે. શૌચ સત્ય અને સંતોષ છે. તપ ઇન્દ્રિય ગ્રહણ કરવો, સ્વાધ્યાય મંત્રોના જાપ કરવા, પ્રણિધાન શ્રી હરિનું યજન કરવું, પદ્મ આદિ આસન છે. વાયુ પર વિજય મેળવવો તેમને પ્રાણાયામ કહે છે. મંત્ર ધ્યાન યુક્ત થાય તેને અર્ઘ કહે છે. એમ 2 પ્રકારના એ પ્રાણાયામ હોય છે. પૂરક, કુંભક અને રેચક એમ 3 પ્રકારનો પણ હોય છે. પૂર્ણ કરવાથી તે પરક કહેવાય છે. નિશ્ચલ હોવાથી કુંભક અને રેચનથી રેચક કહેવાય છે. જે પ્રાણાયામ નાકના ડાબા છિદ્રરૂપ દ્વારથી બહારના વાયુને પેટના કોઠામાં ભરાય એ પૂરક પ્રાણાયામ કહેવાય છે. અંદર ભરેલા બહારના વાયુને અંદર નિશ્ચલ બનાવીને રોકવામાં આવે એ કુંભક પ્રાણાયામ કહેવાય છે. અને પછી અંદર રોકેલા તે વાયુને જમણા નસકોરા દ્વારા બહાર કાઢવામાં આવે તે રેચક પ્રાણાયામ કહેવાય. આમ 3 પ્રકારના પ્રાણાયામ 12 માત્રા કે આંખના 12 પલકારા સુધી કરાય તે લઘુ પ્રાણાયામ કહેવાય છે. 24 માત્રા વાળો ઉત્તમ પ્રાણાયામ અને 36 માત્રા વાળો પરમ શ્રેષ્ઠ પ્રાણાયામ કહેવાય. રોદન ક્રિયાને પ્રત્યાહાર કહેવાય છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયો ઘણી જતી રોકવી, એ પણ યોગનું એક અંગ કહેવાય છે. તે પછી જે ધ્યાન કરાય તેમાં બ્રહ્મનું ચિંતન કરાય છે. બ્રહ્મની વૃત્તિને ધારણ કહેવાય છે. હું બ્રહ્મ છું, પરમાત્મા છું. એવા ભાવથી જે સ્થિતિ કરવી એ સમાધિ યા બ્રહ્મ સ્થિતિ કહેવાય છે. તે પણ યોગનું અંગ જ કહેવાય છે. હું આત્મા છું, બ્રહ્મ પર છે અને તે સત્ય જ્ઞાન સ્વરૂપ તથા અનંત છે. બ્રહ્મનું વિજ્ઞાન જ આનંદમય છે અને તે કેવળ તત્વમસી છે. હું બ્રહ્મ છું. હું શરીર વિનાનો અને ઇન્દ્રિયો રહિત છું. હું મન, બુદ્ધિ, અહંકાર વગેરેથી વર્જિત છું અને જાગ્રત, સુષુપ્તિ વગેરેથી યુક્ત અને એની જ્યોતિ સ્વરૂપ છું. હું નિત્ય શુદ્ધ બુદ્ધિ યુક્ત
સત્ય અને આનંદ સ્વરૂપ અદ્વિતીય છું. જે તે આદિ પુરુષ તે હું અખંડિત છું. વિજ્ઞાન એ અનુભવ સ્વરૂપ જે જ્ઞાન થાય છે તે બ્રહ્મ સ્વરૂપ છે. એ જ સાક્ષી બ્રહ્મ ભાવે સ્થિતિ છે. તે પરમાત્મામાં આનંદ સ્વરૂપ અથવા આનંદમય છે. તે પરબ્રહ્મ એ જ કેવળ તું છે. હે જીવાત્મા, તું કેવળ એ બ્રહ્મ પરમાત્માને જ, તું જ પરમેશ્વર પોતે. હું બ્રહ્મ છું એ કેવળ પરમેશ્વર સ્વરૂપ વર્તું છું. જાગ્રત, સ્વપ્ન તથા ગાઢ નિંદ્રા અવસ્થા સુષુપ્તિમાં જે જોડાઈ રહ્યું હોય છે અથવા જે અનુભવાય છે તે જ્યોતિ એ પરમાત્મા જ હોય છે. તે બ્રહ્મયા પરમાત્માનું સ્વરૂપ નિત્ય કાયમી હોય, અવિનાશી છે, શુદ્ધ છે, બુદ્ધિ કે જ્ઞાન યુક્ત છે, સત્ય સ્વરૂપ આનંદમય છે અને અદ્વૈત અદ્વૈત છે. પરમાત્મા સિવાય બીજું કંઈ પણ દૃશ્યમાન નથી. જે આ સૂર્યમાં પ્રત્યક્ષ પુરુષ રહ્યા છે એ જ હું અખંડિત બ્રહ્મયા પરિપૂર્ણ પરમાત્મા છું. આમ જે સ્વસ્થ થઈને નિત્ય પોતાનામાં પોતાનું ધ્યાન ધરે તો આ કષ્ટદાયક ભવસાગરને પાર કરે છે અને સંસાર ભવસાગરના સંબંધને બંધનથી મુક્ત થઈને મોક્ષ પદની પ્રાપ્તિ કરે છે. ઇતિ શ્રી ગરુડ મહાપુરાણ અષ્ટાંગ યોગ કથન નામનો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.